દાહોદના વંજારવાડ ખાતે આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ભભૂકી ઉઠી। વીજ પુરવઠો બંધ કરી પાણીનો મારો ચલાવી આગ ઓલવી। દિવસે ને દિવસે ગરમીનું તાપમાન વધતું જાય છે અને ગરમીના તાપમાનના કારણે વીજ ઉપકરણોનો વપરાશ વધતો જઈ રહ્યો છે। તેના કારણે વીજ લાઈનો પણ લોડના કારણે બળીને ઘટનામાં ફેરવાઈ જતી હોય છે। તેવી જ રીતે આજે બપોરના સમયે દાહોદ શહેરના વંજારવાડ ખાતે આવેલી મધ્ય ગુજરાત વીજ કંપનીની લાગેલી વીજ ટ્રાન્સફોર્મરમાં વીજ લોડ વધી જવાના કારણે અચાનક કેબલોમાં આગ ભભૂકી ઉઠી હતી। જ્યારે નજીકના દુકાનદારોને આગ લાગેલી જોવા મળતા તાત્કાલિક વીજ કંપનીમાં જાણ કરવામાં આવી હતી અને વીજ કર્મીઓ દોડી આવી વીજ ટ્રાન્સફોર્મરમાં આવતા વીજ પુરવઠાને બંધ કરી દેવામાં આવ્યો હતો। ત્યારે પાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા તેઓ પણ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી વીજ ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી હતી। જો કે આગ વધારે વિકરાળ બનતા વિસ્તારમાં આસપાસની દુકાનોમાં આગ ભભૂકી ઉઠે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, પરંતુ તાત્કાલિક વીજ કર્મીઓ અને ફાયરના જવાનો દોડી આવતા મોટી ઘટના બનતા અટકી હતી। જો કે વીજ કંપનીને આગ લાગવાના કારણે મોટા પાયે નુકસાન થયું છે અને કોઈને પણ આ આગની ઘટનામાં જાનહાનિ થવા પામી ન હતી। આજ રોજ તારીખ 15 એપ્રિલ પબ્લિક દ્વારા કોલ મળેલ કે યાદગારની સામે વણજારવાડમાં ઇલેક્ટ્રિકલ ડીપીની અંદર આગ ફાટી નીકળે શોર્ટ સર્કિટના કારણે। તો ઘટનાની જાણ થતાં ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવેલ છે।